નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે પાન કાર્ડ અને આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું. કારણ કે 31 ડિસેમ્બર છે તે છેલ્લો દિવસ છે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાનો. તેના પછી તમને બહુ મુશ્કેલી પડી શકે છે. અને જો તમે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં કર્યું હોય તો 1 જાન્યુઆરીથી તમારા બેંકના તમામ કામો અટકી જવાના છે અને તમને બહુ મુશ્કેલી પડવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. મેં સ્ટેપ બાય સ્ટેપ સિમ્પલ ભાષામાં તમને સમજાવેલું છે. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારે તમારા કોમ્પ્યુટર કે મોબાઈલમાં ગૂગલ ઓપન કરી લેવાનું છે અને ત્યાં ઇન્કમ ટેક્સ સર્ચ કરવાનું છે. જેવું જ તમે ઇન્કમ ટેક્સ સર્ચ કરશો એટલે તમારી સામે એક વેબસાઇટ આવશે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ. એ તમારે ઓપન કરી લેવાની છે. જેવી જ તમે ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ડેશબોર્ડ આવશે. એમાં ક્વિક લિંક લખ્યું છે. એમાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે છે ને ઘણા બધા ઓપ્શન આવશે. એમાં લિંક આધાર અને લિંક આધાર સ્ટેટસ બે તમને જોવા મળશે. એમાં તમારે જે લિંક આધાર છે તેના ઉપર નથી ક્લિક કરવાનું. લિંક આધાર સ્ટેટસ લખ્યું છે ત્યાં જઈને તમારે ચેક કરી લેવાનું છે. કારણ કે જેના અત્યારે નવા આધાર કાર્ડ બન્યા છે તેના પહેલાંથી જ લિંક થયેલું છે આધાર કાર્ડ અને પાન કાર્ડ. એટલે પહેલાં તમારે એક વખત ચેક કરી લેવાનું છે કે તમારું લિંક છે કે નહીં. તો લિંક આધાર લખ્યું ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. જેવું જ તમે સિમ્પલી ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું આવી જશે. અહીંયા તમારે તમારો પાન કાર્ડ નાખી દેવાનો છે, આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને તેના પછી અહીંયા વ્યૂ આધાર સ્ટેટસ લખ્યું ત્યાં તમારે ક્લિક કરવાનું છે. જેવું જ ક્લિક કરશો એટલે તમારી સામે આવી જશે કે આધાર કાર્ડ લિંક નથી. અને જો તમારું લિંક હશે તો અહીંયા લખેલું આવશે કે ઓલરેડી લિંક. તો હવે આપણે ડેશબોર્ડ ઉપર મેં તમને બતાવ્યું હતું કે લિંક આધાર લખેલું છે ત્યાંથી પણ થઈ શકે. અને જો તમે અહીંયા લિંક આધાર લખેલું છે ત્યાંથી પણ તમે સિમ્પલી ક્લિક કરીને લિંક કરી શકો છો. તો અહીંયા આપણે સિમ્પલી ક્લિક કરશું લિંક આધાર ઉપર. જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારી સામે પાન કાર્ડ નાખવાનું છે. ત્યાં પાન કાર્ડ નંબર નાખી દો, આધાર કાર્ડ નંબર નાખી દો અને અહીંયા વેલિડેટ લખ્યું ત્યાં ક્લિક કરો એટલે તમારી સામે ટર્મ્સ અને કન્ડિશન ખુલ્લી જવાની છે. એ તમારે સિમ્પલી સ્ક્રોલ કરવાનું છે, સ્ક્રોલ કરતું જવાનું છે. જેવું તમે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે છે એક ઓપ્શન આવશે જ્યાં લખેલું છે કે આઈ હેવ એગ્રી ટર્મ્સ એન્ડ કન્ડિશન અને અહીંયા કન્ફર્મ ટુ પે એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ તમે પે ઉપર ક્લિક કરશો તમારો પાન કાર્ડ અહીંયા નાખવાનો છે નંબર. અહીંયા ફરી વખત તમારો પાન કાર્ડ નંબર નાખી દેવાનો છે. અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને અહીંયા કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ ઉપર જે એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખવાનો છે અને પછી તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારી સામે આવશે કે તમારું છે ને સક્સેસફુલ થઈ ગયો છે ઓટીપી તમે જે આપ્યો તે પેમેન્ટ માટે. હવે તમારે સિમ્પલી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ડેશબોર્ડ આવશે. તો એમાં તમારે જે પહેલું લખ્યું છે ઇન્કમ ટેક્સવાળું ત્યાં જઈને પ્રોસેસ ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે ત્યાં તમને ઓપ્શન બતાવશે એસેસમેન્ટ યર. ત્યાં તમારે જે અત્યારે ચાલે છે તે વર્ષ નથી લેવાનું, એના પછીનું વર્ષ લેવાનું છે. માનો અત્યારે 2025-26 ચાલે છે તો તે તમારે નથી લેવાનું. ત્યાં તમારે 2026-27 લેવાનું છે એટલે આગળનું વર્ષ લેવાનું છે. તો તમારે અહીંયા 2026-27 લઈ લેવાનું છે. એના પછી આવશે કે ટાઈપ ઓફ પેમેન્ટ. ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે આવશે અધર પેમેન્ટ રિસિપ્ટ 500. અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું જ તમે ક્લિક કરશો એટલે તમારી સામે બહુ જ ઓપ્શન આવશે. એમાં તમારે પહેલો જે ઓપ્શન છે ફી ફોર ડિલે લિંકિંગ પાન વિથ આધાર, ત્યાં તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ કરી દેવાનું છે. એના પછી તમારી સામે જે પેનલ્ટીની ફી છે તે બતાવી દેશે અને કન્ટિન્યુ કરવાનું છે. જેવું જ તમે કરશો એટલે તમારી સામે બહુ જ ઓપ્શન આવી જશે. તમે શેનાથી પેમેન્ટ કરવા માગો છો, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, બેંક ટ્રાન્સફર, આરટીજીએસ, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, બહુ જ ઓપ્શન આવશે. તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. અત્યારે હું ડેબિટ કાર્ડથી કરવાનો છું એટલે સિમ્પલી હું ડેબિટ કાર્ડથી તમને શીખવાડું છું કે કઈ રીતે પેમેન્ટ કરવું. તો મેં ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કર્યું. ત્યાં બેંક કોઈ પણ સિલેક્ટ કરવાની છે. જો તમારી બેંક ન દેખાડતી હોય તો યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડ લખ્યું ત્યાં જઈને ક્લિક કરીને સર્ચ કરશો એટલે આવી જશે. આઈસીઆઈસીઆઈ ઉપર હું ક્લિક કરું છું અને કન્ટિન્યુ કરું છું. જેવું જ કરું એટલે અહીંયા ફી બતાવી દીધી 1000. પે નાઉ ઉપર ક્લિક કરવાનું. પે નાઉ ઉપર ક્લિક કરવું એટલે એના ટર્મ્સ અને કન્ડિશન આવશે. એને તમારે સ્ક્રોલ કરવાના છે. સ્ક્રોલ કરશો એટલે અહીંયા ટિક માર્ક લગાવવાનું છે અને સબમિટ ટુ બેંક કરવાનું છે. જેવું જ તમે કરશો એટલે પે યુઝિંગ આઈસીઆઈ ડેબિટ કાર્ડ ત્યાં ક્લિક કરવાનું છે. એના પછી તમારી સામે આવશે બહુ જ ઓપ્શન. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો અને અહીંયા કાર્ડ ઓપ્શન આવ્યા છે રૂપે, વિઝા, માસ્ટર,
જે તમારું હોય કાર્ડ તમારી પાસે તે સિલેક્ટ કરો, કાર્ડ નંબર નાખો, કાર્ડ હોલ્ડરનું નામ નાખો, એક્સપાયરી ડેટ નાખો, CVV નંબર જે તમારા કાર્ડની પાછળ 3 આંકડાનો આવે તે નાખો અને જે પે નાવ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારી પાસે એક મોબાઈલમાં OTP આવશે, તે OTP અહીંયા નાખવાનો છે અને સબમિટ કરવાનું છે તમારે. એટલે તમારી આવશે કે ચાલાણ જે તમારું છે તે કમ્પ્લીટ સક્સેસફુલી અમને મળી ગયું છે અને તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડ કરો એટલે તમારી સામે 2 ચાલાન નંબર આવશે, એક ચાલાન નંબર અને એક બીજો નંબર આવશે BSR નંબર. એ તમારે આગળ ફોર્મ ભરવામાં કામ લાગશે, એટલે તમારે સાચવીને કંઈ લખી લેવાનો છે. જોઈ શકો છો આ પ્રકારનું આવશે. તો હવે આપણે આગળ જોઈએ કે તમારે ડાઉનલોડ કરીને રાખી લેવાનું છે કોઈ પણ જગ્યામાં. પછી તમારે આવવાનું છે લિંક આધારમાં. લિંક આધારમાં આવો એટલે તમારે છે ને થોડીક વાર જોવાની છે, કારણ કે તમે પેમેન્ટ કરો ને એટલે સિસ્ટમમાં અપડેટ થતાં વાર લાગે. એટલે તરત તમારે નથી કરવાનું, નહીં થાય, કારણ કે વાર લાગે. ક્યારેક અપડેટ ન થયું હોય તો તમારે 2 કલાક 4 કલાક રહીને પછી અહીંયા આવવાનું છે અને લિંક આધાર પછી કરવાનું છે. નકર શું તમે આવશો અને તમે વારંવાર પેમેન્ટ કરશો તો એ તમારું નુકસાનીમાં જશે. ઓકે, લિંક આધાર ઉપર ક્લિક કરીશું. આપણે સેમ પ્રોસેસ કરીશું. પાન કાર્ડ નંબર તમારે નાખવાનો છે, આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને જે અહીંયા વેલિડેટ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે જો તમને આવી જશે કે તમે 1000 રૂપિયા ચૂકવવાનો છો, સિરિયલ નંબર આવી જશે, BSR કોડ આવી જશે, કઈ તારીખે પેમેન્ટ કર્યું તે તારીખ આવી જશે. અહીંયા સિમ્પલી કન્ટિન્યુ ઉપર તમારે પછી ક્લિક કરી દેવાનું રહેશે. જેવું જ તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, આધારમાં જેવી રીતે તમારું નામ લખેલું છે તે, મોબાઈલ નંબર, આ બધું ઓટોમેટિક લખેલું આવી જશે. એના પછી 2 તમને ઓપ્શન જોવા મળશે. એમાં જે છેલ્લો ઓપ્શન છે આઈ એગ્રી ટુ વેલિડેટ માય આધાર ડિટેલ્સ, ત્યાં તમારે ફરજિયાત ક્લિક કરવાનું છે. અને એના ઉપરનો ઓપ્શન છે કે આઈ હેવ ઓનલી યર ઓફ બર્થ આધાર કાર્ડ. એટલે એનો મતલબ છે કે જ્યારે પહેલાં નવા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા ત્યારે ખાલી છે ને તમારા આધાર કાર્ડ ઉપર જન્મનું વર્ષ જ આવતું હતું, તારીખ કે મહિનો નહોતું આવતું. તો એ લોકો માટે છે કે જેને પહેલાં જૂનું આધાર કાર્ડ છે અપડેટ નથી કરાવ્યું અને તેના આધાર કાર્ડ ઉપર ખાલી વર્ષ છે, જન્મનું વર્ષ છે, ડેટ કે તારીખ નથી. તો એ લોકોને ખાલી અહીંયા ક્લિક કરવાનું છે અને તે સિવાયના હોય તો એને ખાલી સિમ્પલી એક જ માં ક્લિક કરવાનું છે અને લિંક આધાર ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ કરશો એટલે તમારી ઉપર એક OTP આવશે, તે OTP નાખવાનો છે અને વેલિડેટ કરવાનું છે. એટલે તમને આવશે કે તમારું અપડેટ કરવાની જે નોટિફિકેશન અમને મળી ગઈ છે ને સિમ્પલી 48 કલાકમાં તમારું અપડેટ થઈ જશે. પણ આને અપડેટ થતાં થોડીક જ વાર લાગે છે અને જો તમારે તેનું સ્ટેટસ જોવું હોય તો લિંક આધાર સ્ટેટસમાં તમે જોઈ શકો છો. પણ આ થોડીક જ વારમાં થઈ જાય છે. એટલે અહીંયા સિમ્પલી આપણે ઓકે કરી દેવાનું છે. અને કદાચ તમારું ન થાય તો થોડી વાર પછી 2-4 કલાક પછી જઈ અને લિંક આધાર સ્ટેટસ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને તમે જઈને જોઈ શકો છો કે થઈ ગયું છે કે નહીં. તો આપણે અહીંયા ક્લિક કરીશું. અહીંયા સેમ પ્રોસેસ કરીશું. પાન કાર્ડ નંબર નાખશું, આધાર કાર્ડ નંબર નાખશું અને વ્યૂ લિંક આધાર સ્ટેટસ ત્યાં ક્લિક કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો પાન કાર્ડ લિંક ગિવન આધાર કાર્ડ, એટલે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને લિંક થઈ ચૂક્યા છે. તો આ સિમ્પલી પ્રોસેસ હતી દોસ્તો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.